થેન્ક યુ વેરી મચ. આટલા બધા સારા વખાણ ના કરશો મારા. એક તો આટલા બધા ટીચર્સ બેઠા, 650 ટીચર બેઠા, મને બીક લાગે છે. મેં માર ખાઈને જ ભણેલો છું, એટલે મને થાય આટલા બધા ટીચર બેઠા, મારા કોઈ જૂના ટીચર મેસેજ કરી દેશે ને કે ભાઈ આવે તો થોડાક 2-4 લાફા મારી દેજે આને, આ માંડ ભણ્યો છે. હું ક્યારનો બેઠો બેઠો ટેન્શન લઉં છું કે આટલા બધા ટીચર્સ એક સાથે ધોરણ 12 પછી પહેલી વખત મેં જોયા છે. વચ્ચે એક વખત રાશિબેનના માર્ગદર્શનમાં એક વખત શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં થોડા ટીચર્સને મળ્યો હતો હું. એ વખતે 150-200 ટીચર્સને મળ્યો, પણ 12મું ધોરણ ભણ્યા પછી પહેલી વખત આટલા બધા ટીચર સાથે સામે બેઠા છે. સૌથી પહેલાં તો રજાના દિવસે આપ લોકો આટલા બધા ટીચર્સ અહીંયા આવ્યા છો, એના માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મંચ ઉપર રાશિબેન ટંડેલ બેઠા છે, એએસપી અંકિતા મિશ્રા મેડમ બેઠા છે, ડીવાયએસપી વર્મા સાહેબ, દવે સાહેબ, સાહેબ ફાઇનાન્સના આપણા અલ્પાબેન, બેનનું નામ જ ભૂલી જઉં છું, મિત્તલબેન, સાથે સાથે ગ્રાન્ટેડ શાળાના જે અધિકારીઓ છે એ પણ, અને સાથે લાયન્સ ક્લબ. જેમ રામસિંહ કાકાએ કહ્યું કે 4 એસોસિએશન આખા ભેગા થયા છે, પોલીસ વિભાગ, શિક્ષણ વિભાગ, સેલ્ફ ફાઇનાન્સ અને લાયન્સ ક્લબ, અને સાથે ગ્રાન્ટેડ શાળાનું જે રાષ્ટ્રીયબેનના અંડરમાં જ આવે છે, એટલે 4 ચોકો ગણી લઈએ આપણે એનો. રામસિંહભાઈ અમારા ડૉક્ટર તપન દેસાઈ સાહેબના પપ્પા છે, મને પછી ખબર પડી, પણ હમણાં એમની જોડે મારું કન્સલ્ટિંગ નાક માટે ચાલતું હોય છે. મેં કહ્યું કે આખા હોલમાં સૌથી ઉંમરવાળા વ્યક્તિ એમણે છે અને સૌથી બેસ્ટ સંચાલન એમણે કરી રહ્યા, એટલે સૌથી જોરદાર તાલી એમનીમાં. એક સરસ પ્રોગ્રામ લાયન્સ ક્લબ અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યો છે. નો હેલ્મેટ નો એન્ટ્રી આખા જિલ્લામાં આપણે ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં ઇમ્પ્લિમેન્ટ કરાવડાવ્યું છે, અને આઈ એમ વેરી હેપી કે લાયન્સ ક્લબના સૌજન્યથી આખો એક મોટો પ્રોગ્રામ 6 ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન સાથે આપણે કર્યો. અને વેરી હેપી ટુ ટેલ યુ કે અમુક ઇન્ડસ્ટ્રી, આરતી ઇન્ડસ્ટ્રીઝ છે, કિરણ ઇન્ડસ્ટ્રીઝ છે, મેરિલ છે, યુપીએલ છે, 6-7 ઇન્ડસ્ટ્રીના તો મને સાંભળી મેસેજ આવ્યા કે સર વી હેવ ઓલરેડી ઇમ્પ્લિમેન્ટેડ ધીસ. અને જે અમારું સજેશન હતું કે તમારું હેલ્મેટ છે એની ઉપર તમારી કંપનીનો લોગો લગાવી દો, જેથી કરીને એક તાજું એક્ઝામ્પલ એ દિવસે પણ અમને આપ્યું કે ભાઈ સરીગામમાં કોઈનો એક્સિડન્ટ થયો તો દેટ પર્સન વોઝ ઇન્જર્ડ, અનકોન્શિયસ, લાઇંગ ઓન ધ રોડ. હેલ્મેટ જોયું તો ખબર પડી કે આ કંપનીનો છે. તરત જ એ કંપનીના એચઆરને ફોન ગયો કે તમારી કંપની એક વ્યક્તિનો અહીંયા બાઇક નંબર આ છે, અહીંયા પડ્યો છે. તરત જ એ લોકોએ ડેટા ચેક કર્યો, ઓકે આપણી કંપનીના આ કર્મચારીનો એક્સિડન્ટ થયો છે. તરત જ એની ટ્રીટમેન્ટ માટે લોકો એને 108માં હોસ્પિટલ લઈ ગયા, એના રિલેટિવને જાણ થઈ. બરાબર. રસ્તા પર હેલ્મેટ જોઈને પણ, જેમ આપણે સ્કૂલમાં જતા હોય તો સ્કૂલના યુનિફોર્મથી ખબર પડે આ સ્કૂલનો વિદ્યાર્થી છે, એમ આ કંપનીનો એમ્પ્લોયી છે. એક સારી એક પહેલ લાયન્સ ક્લબે મદદ કરી, વીઆઈએ મદદ કરી, આપણા ફાઇનાન્સ મિનિસ્ટર કનુભાઈ દેસાઈ સાહેબ પણ એટલા જ એગ્રેસિવલી આની અંદર છે, જેથી કરીને બધી જ ઇન્ડસ્ટ્રી ધીમે ધીમે આની અંદર સ્ટાર્ટ કર્યું છે કે હેલ્મેટ વગર અમે અમારા એમ્પ્લોયીને એન્ટ્રી આપીશું નહીં. અને આ જ પ્રકારનું એક પ્રયોજન હતું કે આપણે અત્યારે સમર વેકેશન છે, સમર વેકેશન પછી નવું તમારું ટર્મ સ્ટાર્ટ થશે સ્કૂલનું, તો કેમ અત્યારથી જ એક પ્રોગ્રામ એવો ના કરીએ કે આપણે એવો પ્રોગ્રામ કરી લેવો જોઈએ કે જેથી કરીને સમગ્ર વલસાડ જિલ્લાના જેટલા શિક્ષકો છે એની સાથે આપણી મુલાકાત થાય, અને જ્યારે ટર્મ સ્ટાર્ટ થાય નવી, ત્યારે દરેકે દરેક ટીચર એક મોટિવેટેડ હોય કે મારે મારા ક્લાસમાં વીકમાં એક વખત મારા બાળકોને હેલ્મેટ પહેરવા બાબતે અને હેલ્મેટ અને ટ્રાફિક બાબતે વાત કરવાની છે. થઈ શકે ને? ઘણા બધા લોકો આગળ બોલી ગયા, મને મજા આવી. એક અલ્પાબેન ને નામ, મિત્તલબેને એવું કહ્યું, છેવટનો જિલ્લો પણ વટનો જિલ્લો. બહુ સરસ. પછી આપણા અલ્પાબેને વસુધૈવ કુટુંબકમ કહ્યું. પરેશભાઈ ભૂલી ગયા હતા વાઇફનું યાદ કરવાનું, એમણે તરત છેલ્લે યાદ કર્યું. વાઇફ સામે જોતા હશે, મારું તો યાદ કરાય તું ભાઈ. એટલે બહુ સરસ બધા ધીમે ધીમે બોલ્યા. રાશિબેન પણ બોલ્યા, અંકિતા મિશ્રા મેડમ પણ બોલ્યા. પણ જે વાત હતી એ હેલ્મેટ નો એન્ટ્રી. અંકિતા મેડમે તમને નેશનલ આંકડો આપ્યો, ડેલી બેઝિસ પર અરાઉન્ડ 500 પીપલ ડાય ડ્યુ ટુ એક્સિડન્ટ. હું તમને વલસાડ જિલ્લાનો આંકડો આપીશ. જેટલા લોકો મારું લેક્ચર પહેલાં સાંભળી લીધું હશે એના માટે રિપીટ છે. રિવિઝન કરાવો ને ટીચર, તમારું રિવિઝન થઈ જશે તમારી જોડે. અમુક લોકોને ખ્યાલ છે, વલસાડ જિલ્લામાં 2022માં ટોટલ 302 લોકો ફેટલ એક્સિડન્ટ 302 થયા હતા, જેની અંદર 325 લોકો એક્સિડન્ટમાં મરી ગયા હતા.
2023માં ટોટલ 295 થયા હતા એક્સિડન્ટ, જેની અંદર 315 લોકો મરી ગયા અને 2024માં 279 ફેટલ એક્સિડન્ટ થયા હતા, જેમાં 300 લોકો મરી ગયા. ટોટલ આંકડો 3 વર્ષમાં 2022, 23 અને 24 મળી જાય તો 3 વર્ષનો ટોટલ આંકડો 950 છે. કેટલા? 950. અને 2025નો તમને આંકડો આપું, ટોટલ માર્ચ 2025 3 મહિનામાં ટોટલ 99 ફેટલ એક્સિડન્ટ થયા છે, જેની અંદર 103 લોકોએ જીવ ગુમાવ્યો છે. 3 મહિનામાં 103 લોકો. એટલે ચાલુ વર્ષે 2024ની કમ્પેરમાં ઓલરેડી આપણે 23 ફેટલ એક્સિડન્ટ વધારે છીએ. અને એ આંકડો જોઈને જ અમને, દવે સાહેબને, મને, વર્મા સાહેબને બીક લાગી છે કે આંકડો ક્યાં જઈને અટકશે. 22, 23, 24માં ફેટલ એક્સિડન્ટનો આંકડો ઘટ્યો હતો અમારો 295, 302, 295 અને 279. પણ મને આ વખતે બીક લાગે છે કે મને ઉપરથી દાંટ પડશે કે આંકડો વધી રહ્યો છે. પ્લસ 23 ફેટલ એક્સિડન્ટ. 3 વર્ષ અને 3 મહિનામાં 1025 લોકોએ જીવ ગુમાવ્યો છે એક્સિડન્ટ. 1025. એની સામે મર્ડર કેટલા થયા છે ખબર છે? 2022, 23, 24 દરેક વર્ષે ફક્ત 25 તરી 75. ધેટ્સ ઇટ. ચાલુ વર્ષે 10 મર્ડર થયા છે. 100 થી નીચે છીએ ને આંકડો. 4 વર્ષમાં 22, 23, 24 અને 25 4 વર્ષમાં ફક્ત 80 લોકોએ મર્ડરમાં જીવ ગુમાવ્યો છે, જેની હત્યા થઈ છે કોઈ પણ કારણસર. 100 અને 1000 વચ્ચે ફરક તો છે ને મોટો. એક મીંડું એડ થયું ને, તો તમે નક્કી કરો શેની પર ધ્યાન રાખવું જોઈએ. 1000 લોકોએ જીવ ગુમાવ્યો છે 3 વર્ષ 3 મહિનાની અંદર ફેટલ એક્સિડન્ટ. અને એટલા માટે જ અમે લોકો આ કાર્યક્રમ, અમારો ઈચ્છા હતી કે આ કાર્યક્રમ કરીએ, જેના થકી અમે બધા ટીચર્સને મોટિવેટ કરીએ. 1000 લોકોએ ફેટલ એક્સિડન્ટમાં જીવ ગુમાવ્યો. બહુ મોટી વસ્તુ છે. ટ્રાફિકના 3 નિયમ છે, 3 મેઇન જે ક્રક્સ છે ટ્રાફિકની અંદર. એક છે એન્જિનિયરિંગ, બીજું છે એજ્યુકેશન, ત્રીજું છે એન્ફોર્સમેન્ટ. એન્જિનિયરિંગનું કામ આપણું નથી. એન્જિનિયરિંગનું કામ નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે, આરએનબી પંચાયત, આરએનબી સ્ટેટ કરશે. એન્ફોર્સમેન્ટનું કામ તમારું નથી, એ મારું કામ છે, એ પોલીસ કરશે એન્ફોર્સમેન્ટ. પણ અમે જ્યારે એન્ફોર્સમેન્ટ કરવા જઈએ ને ત્યારે લોકો સામા થઈ જાય છે, લોકો વિડીયો બનાવી દે છે, લોકો ફેસબુક લાઈવ કરી દે છે, લોકોને તકલીફ પડે છે લાઇસન્સ બતાવવામાં, લોકોને આરસી બુક બતાવવામાં તકલીફ પડે છે, ઘણી બધી તકલીફ પડે. પછી તું મને રોકતો નથી, તને ખબર છે હું કોણ છું, ઓવરલે ફોન કરું છું એસપીને, ઓવર બીજા જિલ્લાના કલેક્ટરને ફોન કરું છું, લે આની જોડે વાત કરી લે, અને કેટલી આનાકાની કરતા હોય છે. બરાબર? તો એન્જિનિયરિંગ અને એન્ફોર્સમેન્ટની વચ્ચેનું એક પગથિયું છે ને એ તમે છો, એજ્યુકેશન, શિક્ષણ. અને એટલે જ અમે શિક્ષણ વિભાગને આજે સાથે લઈ રહ્યા છીએ. અને મને ખબર છે કે માર ખાઈને જ હું ભણ્યો છું, એટલે શિક્ષણ અને શિક્ષકની કેટલી વેલ્યુ છે એ મને ખ્યાલ છે. શિક્ષકની કેટલી વેલ્યુ છે મને ખ્યાલ છે. બાકી છેલ્લી બેન્ચે બેઠેલો માણસ MBBS થઈ જાય અને પછી IPS થાય તો ઓલ ક્રેડિટ ગોઝ ટુ શિક્ષક ઓનલી. તમારા જેવા શિક્ષકો મારી લાઈફમાં હતા એટલે હું આટલે સુધી પહોંચ્યો. બાકી મને ખબર હું કેટલો અપલખણો હતો સ્કૂલમાં અને કેટલો તોફાની હતો. હજી બી છું જ, નો ડાઉટ. પણ વોટ એવર આઈ ડુ, આઈ give my 100%. પોલીસિંગમાં I give my 100%. I believe in health and education only. હું પોતે ડૉક્ટર છું એટલે મને ખ્યાલ છે કે કેટલી વેલ્યુ હેલ્થની છે. હું ભણીને આગળ આવ્યો છું તો મને એટલી ખબર છે એજ્યુકેશનની કેટલી વેલ્યુ છે. બહુ વેલ્યુ છે. અને એટલે જ શિક્ષણ, જે એજ્યુકેશન ટ્રાફિક માટેનું જરૂરી છે ને, એ તમારા થકી અમારે લોકોને પહોંચાડવું છે. તમારા થકી અમારે પહોંચાડવું છે. વલસાડ જિલ્લો, એની અંદર મેક્સિમમ ઇન્ડસ્ટ્રીઝ છે. 6 તો આ ઇન્ડસ્ટ્રી એસોસિએશન્સ બનેલા છે. આપણા જિલ્લામાંથી મેક્સિમમ નેશનલ હાઈવે પસાર થાય છે. નેશનલ હાઈવે 48, સાથે સાથે નેશનલ હાઈવે 848, સાથે સાથે નેશનલ હાઈવે 56. એટલા બધા વ્હીકલ્સની મૂવમેન્ટ છે આપણા જિલ્લામાંથી. ડેન્સિટી બહુ જ છે. ટ્રાફિકની જે ડેન્સિટી છે ને 4 વ્હીલરની ભારે વાહન આખા જિલ્લામાંથી મેક્સિમમ છે. અને તમે જો મોટા ભાગની સ્કૂલો છે હાઈવેથી નજીક છે.
મોટા ભાગની સ્કૂલો, ઘણી બધી સ્કૂલ એવી છે હાઈવેથી 500 મીટર, હાઈવેથી 100 મીટર, હાઈવેના સર્વિસ રોડની બાજુમાં, હાઈવેના સર્વિસ રોડથી 200 મીટર દૂર. અને આ મીટિંગનો આશય એ જ છે કે તમારા થ્રુ અમે વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકીએ. જેમ રાષ્ટ્રીયને કીધું ને કે તમે અમારા એજન્ટ્સ છો, 600-700 ટીચર છે અહીંયા છે, અમારા એજન્ટ છે. તમારા થકી મારે લાખ વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યું છે. જ્યારે નવું શિક્ષણનું સત્ર ચાલુ થાય ત્યારે તમે દરેકે દરેક અમને સાંભળ્યા પછી એટલા મોટિવેટેડ હોવા જોઈએ કે જે ક્લાસમાં તમે જાઓ છો એ દરેક સ્કૂલની અંદર મારી રિક્વેસ્ટ રહેશે કે દરેક સ્કૂલની અંદર એવરી વીકેન્ડ જ્યારે પ્રાર્થના થતી હોય, જ્યારે પ્રાર્થના ભાવનાબેન પંડ્યા હતા, પ્રાર્થના એમણે ગાઈ તો હું મારા સ્કૂલના દિવસોમાં જતો રહ્યો કે દિવાન વલ્લભભાઈ સ્કૂલમાં પ્રાર્થનામાં બેસતા અમે લોકો પ્રાર્થના કરતા હતા. તો એ પ્રાર્થના પછી આપણે કેમ 5 કે 10 મિનિટ માટે ટ્રાફિક બાબતે એક નાની વિડીયો બતાવીએ સ્કૂલમાં, એ પછી ટ્રાફિક બાબતે કોઈ એક દીકરી કે દીકરો સ્કૂલનો જ આવીને ગાઈડન્સ આપે 5 મિનિટ માટે કે હું આટલું શીખ્યો. MS યુનિવર્સિટી છે વડોદરાની, એમાં તો આખું 2 ક્રેડિટ મળે છે. 2 ક્રેડિટ ટ્રાફિક એજ્યુકેશનની એક્ઝામ થાય અને જે લેક્ચર્સ અટેન્ડ કરે અને જે પાસ થાય એને એના જે સ્કોર હોય CG કે જે બી, મને નહીં આવડતું વધારે, આપણે તો ઓલ્ડ સ્કૂલ આપણે ટકાવાળા હતા, આ લોકોનો પેલા 10માંથી સ્કોર આવવા માંડ્યો તો એમાં 2 ક્રેડિટ આપે છે. 2 ક્રેડિટ. તો આપણી સ્કૂલમાં બી એવું કરી શકીએ કે આપણે એવરી સેટરડે જ્યારે પણ આપણો વ્યાયામનો પીરિયડ હોય કે પ્રાર્થનાની સવારની પ્રાર્થના હોય ત્યારે 5 મિનિટ આપણે એવી આપી શકીએ કે જ્યારે આપણે આપણા વિદ્યાર્થીઓને ટ્રાફિક બાબતે અવેર કરી શકીએ. અને આ થઈ શકે એવું છે. તમે હશો તો થઈ જ જશે, શિક્ષકો હશો તો થઈ જ જશે. છોકરાઓ પેરેન્ટ્સનું નહીં માનતા, વિદ્યાર્થીઓનું 100% માને છે. એમાં કોઈ શંકાના સ્થાન નથી. આમાંથી કોઈ એક ટીચર હાથ ઉપર નહીં કરે તમારા છોકરાઓ તમારું માનતા નથી, હા પાડશે. બધા કહીને મારા છોકરાઓ મારું માને જ છે. અને માને જ, વિદ્યાર્થીઓ માનતા જ હોય છે શિક્ષકોનું. અને વિદ્યાર્થીઓ શિક્ષકો જે આપે છે, જે પીરસે છે, એટલું જ એમનું જ્ઞાન વધતું હોય છે. તો એક આ ટ્રાફિકનું જ્ઞાન અમે ઈચ્છીએ છીએ કે તમે આપો. એવરી વીક એક દિવસ 15થી 20 મિનિટ કાઢીને તમે ટ્રાફિક બાબતે જ્ઞાન આપો. એની જરૂરિયાત એટલા માટે બી છે કેમ કે 16 વર્ષનો બાળક થાય એ લર્નિંગ લાઇસન્સ માટે એલિજિબલ છે. 50cc વ્હીકલ વિધાઉટ ગિયર એ લર્નિંગ લાઇસન્સ લઈને જ ચલાવી શકે. લોકો એક્ટિવા અને સ્કૂટી બધા ગિયરલેસ લઈ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ આવી ગયા છે. એક વખત લર્નર લાઇસન્સ આવી જાય પછી છોકરાઓ હાથમાંય નથી રહેતા, એ પછી બાઇકો પણ લઈ લેતા હોય છે. તમે ઘણા બધા બાળકો જોયા હશે જે 15-16 વર્ષના બાળકો મોટા RZ ને પછી પેલા કરિઝમા અને બધા નવા જે બાઇકો આવ્યા છે, હાર્લે ડેવિડસન ને બુલેટ્સ એવા લઈને ફરતા હોય છે અને પછી એક્સિડન્ટ થતો હોય છે. પણ જો તમે એમને ગાઈડ કર્યા હશે ને કે ભાઈ ના ચલાવવું જોઈએ, તારી પાસે ગિયરલેસ 50cc લાઇસન્સ હોય તો તું ફક્ત એક્ટિવા કે સ્કૂટી ચલાવી શકીએ. સ્કૂલમાં તમે નો હેલ્મેટ નો એન્ટ્રી કરી દેશો તો એ જે 16થી 18 વર્ષની વચ્ચેના બાળકો છે ને એ હેલ્મેટ લઈને જ આવશે ને હેલ્મેટ પહેરીને જ એ સ્કૂલમાં આવશે. અને એ લોકો જ્યારે ટ્યુશનમાં જશે ત્યારે પણ યાદ રાખશે કે મારે હેલ્મેટ પહેરવું જોઈએ. આ એક મેઇન પહેલ તમારે કરવાની છે કે નો હેલ્મેટ નો એન્ટ્રી. અને એ વિદ્યાર્થીઓને તમારે એ પણ ગાઈડ કરવાનું છે કે તમે નહીં, તમારા મા બાપને પણ તમે એ મોટિવેટ કરો કે તમારા પપ્પા, આપણે ત્યાં જેટલા બી સ્કૂલમાં બાળકો આવતા હશે મોટા ભાગના પરિવારના સભ્યો ક્યાંક ને ક્યાંક કંપનીમાં કે ક્યાંય જોબ કરતા હશે. સોરી ટુ સે, પણ રાશિબેન બી અગ્રી કરશે, આપણા જિલ્લામાં શિક્ષણનું સ્તર ઇમ્પ્રૂવ બહુ જ કરવાની જરૂર છે. આપણા જિલ્લામાં સરકારી નોકરીમાં જતા વિદ્યાર્થીઓની સંખ્યા સાવ નગણ્ય જેવી છે. બધાને ઉમરગામ, સરીગામ ને વાપી GIDCની ફેક્ટરી અને કંપની દેખાય છે. તો તમારા હાથમાં એવી બહુ મોટી જવાબદારી છે કે છોકરાઓ તમારી પાસેથી ભણીને એવો ગોલ બનાવે કે ડેપ્ટી કલેક્ટર, DYSP બનાય, દવે સાહેબ કે વર્મા છે, IPS ઓફિસર બનાય અંકિતા મિશ્રા મેડમની જેમ, ડૉક્ટર બનાય મારી જેમ, એન્જિનિયર બનાય, શિક્ષક બનાય, જિલ્લા શિક્ષણ અધિકારી બનાય. આપણા ત્યાં બાળકો બધા 12મું ધોરણ કર્યા પછી ગ્રેજ્યુએશન પહોંચતા જ નથી. બધા 12મું ધોરણ પછી 18 કે 16 હજારના પગાર ઉપર એ લોકો ફેક્ટરીઝમાં જતા રહે છે. વાત કરતો તો પેરેન્ટ્સની હું,
કે આપણા ત્યાં જેટલા બી બાળકો ભણે છે એમના પેરેન્ટ્સ મોટા ભાગના ફેક્ટરીઝમાં જોબ કરે છે. તો તમે તમારા વિદ્યાર્થીને શીખવાડ્યું હશે ને કે બેટા તારા પપ્પા કે મમ્મી જે પણ નોકરી પર જતા હોય પપ્પા કે મમ્મી કે પપ્પા હેલ્મેટ પહેરો. નાનો દીકરો હેલ્મેટ પહેરવાનું કહેશે ને બાપ કોઈ દિવસ નાની પાડી શકે નહીં જ ના પાડે. એ સવારે જતો હોય ને પપ્પા એક મિનિટ ઉભા રહો, એ હેલ્મેટ કાઢીને હેલ્મેટ આપજો, પપ્પા હેલ્મેટ પહેરીને તમે જાઓ સ્કૂલ પર. મમ્મી જતા હશે, મમ્મી કહેશે મમ્મી પહેલાં હેલ્મેટ પહેરી લો. અને એ ત્યારે જ એના મા બાપને કહી શકશે જ્યારે કહેશે મને ટીચરે કીધું, મને મિસે કીધું હતું કે હેલ્મેટ પહેરવાનું, બરાબર, મને ટીચરે કહ્યું હતું કે હેલ્મેટ પહેરવાનું, પપ્પા તમારે હેલ્મેટ પહેરવું પડશે નહીં તો હું ટીચરને કમ્પ્લેન કરી દઈશ. આવા બાળકો બી છે. એટલું બધું ટીચરનું માન હોય છે કે ટીચરની ધમકી આપે મા બાપને, અમારા ટીચરે કીધું છે પપ્પા તમારે હેલ્મેટ પહેરવું પડશે, અમારા ટીચરે કીધું છે મમ્મી તમારે હેલ્મેટ પહેરવું પડશે. એટલે 1 લાખ વિદ્યાર્થીઓની સાથે સાથે જેમ રાષ્ટ્રીયને કીધું એ પ્રમાણે 1 લાખ પરિવાર સાથે તમારે જોડાવાનું છે. અને એટલા માટે જ આટલો મોટો આ પ્રોગ્રામ રાખ્યો છે આપણે કે તમારા થકી અમે બધા જ વિદ્યાર્થીઓ સાથે જોડાઈએ. એટલે આ નો હેલ્મેટ નો એન્ટ્રી દરેક સ્કૂલમાં થાય, દરેક સ્કૂલ આને ઇમ્પ્લિમેન્ટ કરાવે. અને બીજી મોટી વાત કહું, વેહિકલ ચલાવવું જ છે શું કામ? હું તો સેકન્ડ યર MBBSમાં ત્યારે માંડ મને બાઇક લઈ આપ્યું હતું. ક્યાં જરૂર છે બાઇકની? સાયકલ છે જ ને આપણી પાસે. સાયકલ ના ચલાવી શકે વિદ્યાર્થીઓ? હે, મા બાપ શું કામ 6ઠા 7મા ધોરણમાં બાઇકો લઈ આપે છે? મને તો એ ખબર નહીં પડતી. લાયસન્સ માટે એલિજિબલ નથી, ચલાવી શકતા નથી, એટલે આવડી ગયું છે પણ લીગલી ચલાવી શકતા નથી, તો શું કામ બાઇક લેવું છે? તમે જોયું ને, વગર લાયસન્સે છોકરું ચલાવતું હોય, એક્સિડન્ટ થાય તો એના પેરેન્ટ્સ વાલી પર પણ ગુનો દાખલ થાય છે. આ વસ્તુ તમારે પેરેન્ટ સ્ટુડન્ટ કાઉન્સેલિંગ મિટિંગમાં કહેવાની છે. નોટ ઓનલી સ્ટુડન્ટ્સ, તમે જ્યારે પણ પેરેન્ટ સ્ટુડન્ટ્સ મિટિંગ રાખો ત્યારે તમે આ બાબતે પણ ધ્યાન દોરો કે તમારું બાળક ગેરકાયદેસર રીતે જો 2 વ્હીલર ચલાવતું હશે તો યુ આર એલિજિબલ ટુ બી રજિસ્ટર. તમારી વિરુદ્ધમાં કેસ થશે, તમારી વિરુદ્ધ FIR દાખલ થશે. અને આવી FIRઓ કરેલી જ છે, ઘણા બધા કિસ્સા FIR દાખલ કરેલી જ છે પેરેન્ટ વિરુદ્ધમાં. હમણાં જ વલસાડ રૂરલની હદમાં હાઈવે પર હાજી અલી એક ભાઈ જતા હતા પરિવાર લઈને, એમના દીકરાઓ બંને સનરૂફ ખોલીને ઉપર બોનેટ પર ચડીને બેસી ગયા. માઇનોર છોકરાઓ 12-13 વર્ષના. વિડીયો વાયરલ થયો હતો ઇન્સ્ટાગ્રામ પર. એ કેસમાં અમે કે નાના દીકરા જે સનરૂફ પર ઉપર ચડી ગયા એની વિરુદ્ધ દાખલ નથી કર્યો ગુનો. સનરૂફ ખોલી આપનાર એના બાપ વિરુદ્ધમાં અમે ગુનો દાખલ કર્યો કે ત્યાં સનરૂફ ખોલી આપીને બાળક ઉપર ચડી ગયા અને એ લોકોએ રિસ્કી ડ્રાઇવિંગ કર્યું નેશનલ હાઈવેની ઉપર. તો આપણે પેરેન્ટ સ્ટુડન્ટ્સ મિટિંગમાં તમારા વાત કરવાની છે કે તમે તમારા બાળકને ગેરકાયદેસર રીતે 2 વ્હીલર આપો છો તો યુ વિલ બી બિહાઇન્ડ ધ બાર, તમે જેલમાં જઈ શકો છો, તમારી વિરુદ્ધ FIR થઈ શકે છે. અને આ એક હેબિટ પડે ને સ્કૂલ્સમાં કે ભાઈ દરેક શનિવારે એક પ્રેયરમાં આ બાબતે એક વાત થાય, પ્રેયર પછી 15 મિનિટ માટે, અને દરેક ક્લાસમાં આ વાત થાય. અને જ્યારે પણ સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ મિટિંગ હોય ત્યારે આ વાત થાય તો 100% આપણી દરેક સ્કૂલમાં જેટલા પણ વિદ્યાર્થીઓ આવતા હશે એ આપણા એજન્ટ્સ બનશે અને એમના પરિવારમાં હેલ્મેટનું ઇમ્પ્લિમેન્ટેશન કરાવશે. આ સાથે સાથે એક બે બીજી વાતો, જ્યારે પણ હમણાં વડોદરાનો એક કિસ્સો આપને બધાને ખબર હશે, એક્સિડન્ટનો કેસ, પેલો રક્ષિતવાળો કેસ હતો, અનધર રાઉન્ડ, બરાબર, અનધર રાઉન્ડ વાળો હતો કેસ, બરાબર. કેટલા 7 લોકોને એને ઉડાડ્યા, એમાં એક આંટીની ડેથ થઈ, બીજા કેટલા લોકો મર્યા મને ખ્યાલ નથી, પણ એક આંટી તો જગ્યા પર જ ગુજરી ગયા હતા. હી મસ્ટ બી અંડર ઇન્ફ્લુઅન્સ ઓફ સમથિંગ, એ તો બધા કબૂલ કરશે. એને કંઈક હી મસ્ટ હેવ હેડ સમથિંગ, ડ્રગ્સ ઓર આલ્કોહોલ, દેટ વિલ બી ડિસાઇડેડ બાય ધ ફોરેન્સિક રિપોર્ટ, બટ હી વોઝ અંડર ઇન્ફ્લુઅન્સ ઓફ સમથિંગ. ક્યાંક ને ક્યાંક તો કમી છે ને એના શિક્ષણમાં કે એના સંસ્કારમાં, કે ફૂલ સ્પીડે 140ની સ્પીડે ગાડી ચલાવે છે અને 7 લોકોને ઉડાડી મારે છે. એમાં એક આંટી બિચારા ખાલી રોડ પર આઈસ્ક્રીમ લેવા ગયા હતા, એમની ડેથ થઈ. એમનો શું વાંક હતો બિચારો? એના દીકરાનો, એના દીકરીનો શું વાંક હતો? કોઈ વ્યક્તિ 15 વર્ષનું, 20 વર્ષનું કે 25 વર્ષનું, રાષ્ટ્રીયને કીધું એમનો કઝિન બ્રધર હતો, મારા પરિવારમાં પણ 1-2 જણની ડેથ થઈ છે. એમનો શું વાંક હતો? સામેવાળો ડ્રંક હતો, સામેવાળો ફૂલ સ્પીડમાં હતો, એમનો શું વાંક? એમનો કોઈ વાંક હતો? તો આપણે જ્યારે પણ
સત્ર નવું શિક્ષણનું શરૂ થશે ત્યારે આપણે પ્લાન કરીશું લાયન્સ ક્લબ એસએફએસએસ સહયોગથી, એસએફએસના સહયોગથી અને જિલ્લા શિક્ષણ અધિકારી રાષ્ટ્રીબેનના સહયોગથી આપણે તમામ સ્કૂલોમાં ડ્રગ્સ અવેરનેસ બાબતે સેમિનાર્સ કરીશું. અને જે રીતે વાત થઈ એ પ્રમાણે એના માટે બી મારે આપના જેવા શિક્ષકોની જ જરૂર છે જે બાળકોને રેગ્યુલરલી આ બાબતે ગાઈડ કરે, જિલ્લો આપણો બહુ વલ્નરેબલ છે, બાજુમાં દમણ ને સેલવાસ છે અને નાસિક અને પાલઘર છે. આપણે ડ્રાય જિલ્લો છે આજુબાજુના, બરાબર? એટલે બહુ વલ્નરેબલ છે, ઓપોર્ચ્યુનિટીઝ બહુ છે. પણ તમે સાથે હશો, એટલીસ્ટ આપણા જિલ્લામાં આવો રેશ ડ્રાઇવિંગનો એક પણ બનાવ નહીં બને. આપણા જિલ્લાના વિદ્યાર્થીઓને આપણે કહી શકીશું, બરાબર, કે હેલ્મેટ પહેરવાનું છે, ભવિષ્ય મોટો થાય ગાડી ચલાવે તો સીટ બેલ્ટ પહેરવાની છે, ક્યારેય યુ શુડ નોટ બી ડ્રાઇવિંગ અંડર ઇન્ફ્લુઅન્સ ઓફ એની ડ્રગ્સ ઓર એની આલ્કોહોલ. એટલે ડ્રગ્સ અવેરનેસ બાબતે પણ અમે લોકો દરેકે દરેક સ્કૂલ્સમાં ભવિષ્યમાં રાષ્ટ્રીબેનના સાથે ગાઈડન્સ લઈને અમે લોકો એ બાબતે જે પણ સ્કૂલ્સમાં અવેલેબલ હશે, એલિજિબલ હશે અને જે સ્કૂલ સામેથી કહેશે કે અમારે ત્યાં સૌથી પહેલાં કરો તો એક અવેરનેસ સેમિનાર પણ અમે કેમ્પેઇન આ બાબતે ડ્રગ્સ માટે પણ કરવાના છીએ. ડ્રગ્સ છે એ પણ એક મોટો મુદ્દો ભવિષ્યમાં આપણા માટે ચેલેન્જ બનવાનો છે, બહુ મોટો મુદ્દો. ઘણા બધા સિટી એવા છે જેમાં કોલેજ ગોઈંગ સ્ટુડન્ટ્સ છે, they are tremendously under influence of drugs. આલ્કોહોલ છોડીને હવે લોકો સિન્થેટિક્સ અને એમડી અને બધી ડ્રગ્સના રવાડે ચડી ગયા છે અને જેના કારણે ઘણા બધા એક્સિડન્ટના મોટા બનાવો પણ આપણે કરીએ. એ વાતમાં વધારે ડિટેલમાં નહીં જઈએ, પણ મેઇન આપણું એક જ છે, આપણો સ્ટુડન્ટ, આપણા વલસાડ જિલ્લાનો સ્ટુડન્ટ એ કોઈ પણ સ્કૂલમાં ભણતો હોય એ સ્ટુડન્ટ છે એ અવેર હોવો જોઈએ, એને ટ્રાફિકના નિયમો ખબર હોવા જોઈએ, એને શું કરવાનું છે ને શું નથી કરવાનું એ ખબર હોવી જોઈએ, જેથી કરીને આપણા જિલ્લામાં બીજા કોઈ શહેર કે બીજા કોઈ જિલ્લામાં બને છે એવો કોઈ બનાવ બને નહીં અને આપણા જિલ્લાનું કંઈ નામ ખરાબ ના થાય. રાશિબેન જોડે હું લાસ્ટ ટાઈમ મિટિંગ અટેન્ડ કરી હતી. આપણો જિલ્લો છે ને પેલી કાપલી ચોરી કરવામાં સૌથી અગ્રેસર હતો પહેલાં, બરાબર હે ને? આ વખતે ક્લીન થઈ ગયો, આ વખતે એટલી મહેનત કરી રાશિબેને, બરાબર. બાકી કાપલીમાં ચોરી કરવામાં આપણો જિલ્લો સૌથી અગ્રેસર હતો પહેલાં. બીજા શહેરવાળા, સુરતવાળા અહીંયા વલસાડમાં પરીક્ષા આપવા આવતા હતા. કેમ? કંઈ કાપલીઓ મળતી, ચોરી કરાવતા હતા, બરાબર, થતું હતું આવું. એટલે આ બધી વસ્તુઓમાંથી આપણે ધીમે ધીમે બહાર આવી રહ્યા છીએ. મેં કીધું ને કે મને શિક્ષણ અને હેલ્થ અને એજ્યુકેશન આ બે મારા મેઇન ફોકસ છે. હું ક્યાંય બીજા કોઈ પ્રોગ્રામ અટેન્ડ કરવા નહીં જતો, આ બે હોય તો હું આવું, બાકી આવતો જ નથી. કુશભાઈને ખબર છે, હું હેલ્થ રિલેટેડ હોય, સ્પોર્ટ્સ મિટિંગ હોય, મેરેથોન હોય, બરાબર, અને કોઈ જગ્યાએ કોઈ મેડિકલ ચેકઅપનું હોય તો જ આવતો હોઉં છું. અને મારા આ જે અમારા હેલ્મેટ રિલેટેડ જે પણ લીગલ છે એના બાબતે જ આવતો હોઉં છું. તો વાત એ જ કહેતો હતો કે તમે લોકો છો અહીંયા, એ તમે લોકો આજે અમે જે પણ કાર્યક્રમ કરીએ છીએ ને એ બધા માટે અમારા માટે મેઇન વ્યક્તિ, અમારા માટે તમે અમારા મીડિયેટર બની શકો એવા છો. તમારા થ્રુ અમે લોકો સુધી પહોંચી શકીએ એવા છીએ. એ પછી ટ્રાફિક અવેરનેસ હશે, ડ્રગ્સ અવેરનેસ હશે, સાયબર ક્રાઇમ અવેરનેસ હશે, બધું જ અમારું તમારા થકી થઈ શકે એવું છે. અને દરેક સ્કૂલમાં દરેક સ્કૂલમાંથી એક ટીચર પણ એક્ટિવ રહેશે ને કે હું લઉં છું આ ચેલેન્જ. દરેક સ્કૂલમાં હું એક ટીચર છું કે હું દર અઠવાડિયે અડધો કલાક માટે ડ્રગ્સ બાબતે વાત કરીશ, ટ્રાફિક બાબતે વાત કરીશ અને સાયબર ક્રાઇમ બાબતે વાત કરીશ. તો તમારા જેવો તમારા જેવો કોઈ ભગવાન જ નહીં. તમે જે કરો એ બેસ્ટ થઈ જશે. વિદ્યાર્થીઓ તમારું જ માને છે અને એટલે જ રાશિબેન અમે જોડી લીધા છે કે રાશિબેન આવશે ને તો બધા ટીચર એકદમ ફટાફટ આવી જશે અને અમને કોઈ બોલશે નહીં. બાકી પોલીસ બોલો ને આવતા નથી કોઈ પછી. પણ ઓલ સેડ એન્ડ ડન, ઘણા વર્ષે મને મારી જૂની સ્કૂલ બધું બેઠો લખતો હતો, મેં કેટલા બધા પોઈન્ટ લખ્યા, પણ મારી સ્કૂલની જ યાદો આવતી હતી. એસપી વત્તા વલ્લભનગર હાઈસ્કૂલમાં ભણ્યો હતો, ત્યાં ટીચર હતા યોગિતાબેન, વસંતાબેન, કિરણબેન. પછી 10મું 8થી 12મું દિવાન મૌલવી કાંકરિયામાં ભણ્યો, ત્યાં બધા અલગ અલગ ટીચર હતા. જયરામભાઈ હતા, હી ઇઝ નો મોર, ગુજરી ગયા સાહેબ. યાજ્ઞિક સાહેબ હતા. પછી મારું ટ્યુશનમાં એક જનક રાવલ સાહેબ હતા. તો બધા ટીચર્સ યાદ આવ્યા કે જેના થકી અહીંયા સુધી આવ્યા છીએ.
બાકી રાજસીબેન જોડે મારી વાત થતી હતી કે 1 થી 12 ધોરણ સુધી મેં છેલ્લી બેન્ચે જ બેઠો છું, કંઈ જ કર્યું નથી. એ ગોખી નાખ્યું પાસ થઈ ગયા અલગ વાત છે. આ સ્ટેજ ઉપર આવું વાત કરવી તમારે બધાની વચ્ચે, એ બધું ધીમે ધીમે કોલેજમાં આવ્યા પછી થયું છે, બરાબર. અને એના માટે જે તે સમયના એ શિક્ષકો જવાબદાર છે. જ્યારે યુપીએસસી કરતો હતો ત્યારે સતીશ વ્યાસ સાહેબ છે, આપણા જાણીતા સાહિત્યકાર છે સતીશ વ્યાસ સાહેબ, 85 ઉપર એક છે, એમના લખેલા નાટકો આખા વર્લ્ડમાં એના પ્લે થાય છે. સતીશ વ્યાસ સાહેબે મને ગાઈડ કર્યું ગુજરાતી લિટરેચર માટે. આપણા આઈએસ ઓફિસર વિજય ખરાડી સાહેબ છે, એમણે મને ગાઈડ કર્યું. આરટીઓમાં એક ઇન્સ્પેક્ટર છે ચિરાગ મહેરા, એમણે મને યુપીએસસી માટે ગાઈડ કર્યું ગુજરાતી લિટરેચરમાં. એટલે તમને બધાને જોઉં તો મને મારા શિક્ષકો પેલું ફ્લેશબેક આવે છે. પહેલા ધોરણથી મને અત્યાર સુધી બધું ફ્લેશબેક આવી ગયું. અને મને યાદ આવ્યું કે કઈ રીતે ટીચરો ગાઈડ કરતા હતા, કઈ રીતે શીખવાડતા હતા, કઈ રીતે ભણાવતા હતા, અને જેમના થકીથી હું અહીં સુધી આવી ગયો. એટલે તમે છે ને એ સમાજના ઘડતરનો સૌથી મોટો પાયો છો. આવતીકાલે આંબેડકર જયંતિ છે, બરાબર. બાબા સાહેબ આંબેડકરે એવી શિક્ષણની જે વેલ્યુ છે ને એના પર જે ભાર આપ્યો છે ને એ એમને નથી આપ્યો. અને આપણા જિલ્લામાં એની બહુ જ જરૂર છે. હું ડિટૂર થઉં છું નો હેલ્મેટ નો એન્ટ્રી પરથી, પણ મારો લાસ્ટ પાર્ટ તમારા માટે છે કે આ જિલ્લામાં જે જરૂર છે ને એ લોકોને ભણાવવા માટે અને લોકોને ભણીને પછી આગળ આવીને સારી ગવર્મેન્ટ પોસ્ટ અને સારી ગવર્મેન્ટ જોબ માટે મોટિવેટ કરવાની બહુ જ જરૂર છે, બહુ જ જરૂર છે. ખાલી જગ્યાઓ જાય છે. 115 પોલીસ કોન્સ્ટેબલ હોય ભરતીમાં, એમાંથી 5 જ હોય વલસાડ જિલ્લાના, 100 જણા બાજુના જિલ્લાના હોય. આપણે શું કરી રહ્યા છીએ? આપણા જિલ્લામાંથી કેમ કોઈ ડીવાયએસપી નથી? આપણા જિલ્લામાંથી કેમ કોઈ ડેપ્ટી કલેક્ટર નથી? કોઈ સ્કૂલનું ટીચર એવું કહે છે કે મારો ભણેલો છોકરો અત્યારે ડેપ્ટી કલેક્ટર છે અહીંયા આટલામાંથી? કોઈ એવું કહેશે કે આટલામાંથી કે સાહેબ મારી અંડરમાં ભણેલો છોકરો આઈએસ ઓફિસર છે? શું નામ છે? વેરી ગુડ ભાઈ, જોરદાર તાળી એમની માટે. એક સાહેબ હાથ ઊંચો કર્યો. શું નામ છે? વેરી ગુડ, બહુ સભી એમની માટે જોરદાર તાળીઓ. પાયલ સોમેશ્વર, યસ પાયલ. પાયલ એના હસબન્ડ બી ડીવાયએસપી. આપના? ગૌતમ વિવેકાનંદ વલસાડનો, યસ ભાઈ, જોરદાર તાળીઓ. ગૌતમ વલસાડનો જ છે અને એ અત્યારે વડોદરામાં પ્રોબેશનમાં. 4-5 ટીચરે હાથ ઊંચો કર્યો. બહુ જ સરસ, બહુ જ સરસ. આવું આખા જિલ્લામાં આપણે કરવાનું છે. એ લોકો આગળ આવે, છોકરાઓ ભણે, છોકરાઓ ડેપ્ટી કલેક્ટર, ડીવાયએસપી, આસિસ્ટન્ટ કમિશનર કોમર્શિયલ ટેક્સ, મામલતદાર, સેક્શન ઓફિસર, આઈએસ, આઈપીએસ બને. વલસાડ જિલ્લાનો કરણ પન્ના નામનો છોકરો છે, ડીડીઓ કચેરીમાં ક્લાર્ક હતો. અત્યારે ચપલોદ સાહેબની ઓફિસમાં ક્લાર્ક હતો, ક્લાસ 3ની પોસ્ટ ઉપર. આઈપીએસ ઓફિસર ગુજરાત કાર્ડર મળ્યું એને ગઈકાલે. બોલ, એ ડીડીઓ આઈએસ ઓફિસર હતા, અત્યારે ચપલોદ સાહેબની નીચે કામ કરતો હતો ક્લાસ 3 તરીકે. અને એ યુપીએસસી તૈયારી કરતાં મનીષ ગુરવાનીએ ગાઈડ કર્યો અને પછી અત્યારે ગાઈડ કર્યો. ઇન્ટરવ્યૂ પાસ થઈ ગયો, આઈપીએસ થયું. ગઈકાલે એને ગુજરાત કાર્ડર આઈપીએસ મળ્યું. આપણા વલસાડમાં જ નોકરી કરતો હતો. એટલે શિક્ષણ અને સારા શિક્ષક, તમારા જેવા શિક્ષક, એની કિંમત કેટલી છે ને એ હું જાણું છું. અને એટલે જ તમારા જેવા સારા શિક્ષકો હશે તો આ નો હેલ્મેટ નો એન્ટ્રી જે અમે આખો અભિયાન કર્યું છે સ્કૂલ્સમાં એ 100% સક્સેસફુલ થશે. ફરી એક વખત જે આયોજકો છે, જેના થકીથી આખો પ્રોગ્રામ થયો છે, લાયન્સ ક્લબ છે, શિક્ષણ વિભાગ છે, સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલના મિતાલીબેન અને અલ્પા મેડમ, સાચું નામ બોલ્યો તમારું, અલ્પા મેડમ છે, ગિરીશભાઈ ખાસ, રામસિંહ કાકા અમારા સ્પેશિયલ, તમામ લોકોનો, પરેશભાઈ પટેલ, તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર. અમે પોલીસ વિભાગ પેલી જે પહેલાંની ઇમેજ છે ને જે દંડા જ મારે છે ને, હવે એવું નથી રહ્યું. અમે તમામ વિભાગ સાથે લઈને ચાલીએ છીએ. એ કલેક્ટર કચેરી હોય, ડીડીઓ કચેરી હોય, શિક્ષણ વિભાગ હોય. રાજશ્રીબેન જોડે નવસારીમાં પણ મેં સાથે કામ કરેલું. તમામ વિભાગ સાથે રહીને કામ કરે છે. નાની મોટી દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક ભૂલ થતી હોય પોલીસ વિભાગની. 1200 પોલીસવાળા છે, ક્યારેક રોડ પર કોઈએ બદતમીજી કરી લીધી હોય, દંડો મારી લીધો હોય તો માફ કરી દેજો મારી સામું જોઈને. પણ આપણે બધા સાથે મળીને કામ કરીશું ને, સાથે મળીને, તો 100% આપણા જિલ્લાના
બધા વિદ્યાર્થીઓ જે આવનારું આપણું જે ભવિષ્ય છે આપણું, જે આપણું સમાજનું ઘડતરમાં સૌથી મહત્ત્વનો ભાગ તમારો છે, અને જે વિદ્યાર્થીના ઘડપણમાં તમારો જે સૌથી મહત્ત્વનો ભાગ છે, આપણું આવનારો જે સોસાયટી છે, આવનારો જે સમાજ છે, આજથી 10 વર્ષ પછી જ્યારે એ મોટા થઈને મોટા અધિકારી બનશે તો તમારા જેવા શિક્ષકોને યાદ કરશે, જેમ હું મારા શિક્ષકોને તમારા થકી આજે યાદ કરી શક્યો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. ખૂબ ખૂબ સરસ સચોટ આંકડાઓ અને માહિતી સભા માર્ગદર્શન માટે સુંદર માર્ગદર્શન આપવા માટે આપણે સૌ સ્થળ પર ઊભા થઈને સાહેબને જોરદાર તાળીઓથી અભિનંદન પાઠવીએ. સાથે સાથે આપણા શિક્ષણ અને શિક્ષકનું મહત્વ સમજાવવા માટે પણ સાહેબનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. મિત્રો, ટ્રાફિક અવેરનેસ